નમસ્કાર, હું છું પરેશ અને આપણે વાત કરીશું આજે પ્લમ્બિંગ વિશે. અમારી સ્કૂલનું નામ છે મહાત્મા ગાંધી વિનય મંદિર પીજ. આપ સૌ જાણતા જ હશો કે કોઈ પણ ઇમારત હોય એ પ્લમ્બિંગ કામ અને સેનેટરી વર્ક વગર કોઈ યોગ્ય કાર્યરત થઈ શકતી નથી. તો આજે આપણે વાત કરીશું પ્લમ્બિંગ અને સેનેટરી વર્ક્સ વિશે. પ્લમ્બિંગ અને સેનેટરી વ્યવસ્થા એ દરેક ઇમારતનું આવશ્યક ભાગ છે. પ્લમ્બિંગ અને સેનેટરી વર્કની યોગ્ય ડિઝાઇન અને કામગીરી કોઈ પણ ઇમારત માટે જરૂરી હોય છે, કારણ કે તે રહેવાસીઓની સ્વચ્છતાનું ધ્યાન રાખે છે. તે માટે પ્લમ્બિંગ અને સેનેટરી વર્કનું યોગ્ય આયોજન જરૂરી છે. એવું નોંધવામાં આવ્યું છે કે કોઈ પણ બિલ્ડિંગના બાંધકામના ટોટલ ટકામાંથી 8% સેનેટરી અને પ્લમ્બિંગ વર્ક માટે ફાળવવામાં આવે છે. જેમ કે કોઈ પણ ઇમારત બની હોય 100 રૂપિયામાં, તો તેની પાસેથી 8 રૂપિયા પ્લમ્બિંગ અને સેનેટરી વર્ક માટે ફાળવવામાં આવે છે. પ્લમ્બરના કામમાં પાઇપ ફિટિંગ, ગોઠવણ, સમારકામ અને રિપેરિંગ વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે. પ્લમ્બર યોગ્ય કાર્યક્ષમ અને કુશળ હોવો જોઈએ. તે વાતચીત કરવામાં પણ કુશળ હોવો જોઈએ અને પરિણામલક્ષી નિર્ણય લેવામાં પણ કુશળ હોવો જોઈએ. આ ઉપરાંત પ્લમ્બર મહેનતુ અને પ્લમ્બિંગ કામની મશીનરીનો યોગ્ય રીતે ઉપયોગ કરતા પણ એને જાણ હોવી જોઈએ કે કયા મશીનનો ઉપયોગ કયા જગ્યાએ કરવો અને કેવી રીતે કરવો. તેના યુઝ કરતાં પહેલાં કયા એને સાવચેતી રાખવી અને યુઝ કરીને એને કેવી રીતે એની મશીનરીને યોગ્ય રીતે સર્વિસ કરવી, એનું પણ એને યોગ્ય જ્ઞાન હોવું જોઈએ. આપ સૌ જાણતા જ હશો કે સ્ટોરેજ ટેન્કમાંથી પાણી મકાનો સુધી પહોંચાડવામાં આવે છે અને એ જ રીતે રસોડાનું અને શૌચાલયનું ગંદુ પાણી પાઇપની ફિટિંગ વડે ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે છે. બરાબર. આમ કોઈ પણ ઇમારત હોય, રહેણાંકની હોય, વ્યવસાયિક હોય કે ઔદ્યોગિક હોય, તે પ્લમ્બિંગ અને સેનેટરી વ્યવસ્થાના અભાવને કારણે યોગ્ય રીતે કાર્યરત થઈ શકતી નથી. તો એના માટે દરેક ઇમારતમાં યોગ્ય પ્લમ્બિંગ અને સેનેટરી વ્યવસ્થાનું આયોજન હોવું જોઈએ. આપ સૌ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો પ્લમ્બિંગ સાયકલ. તો પ્લમ્બિંગ સાયકલમાં પાણી સ્ત્રોતથી સ્ટોરેજ ટેન્ક સુધી પહોંચાડવામાં આવે છે, પછી તેને વપરાશકર્તાઓ સુધી પહોંચાડવામાં આવે છે. આ જ રીતે પાણી વપરાશકર્તાઓ સુધી પહોંચાડવામાં આવે છે ને વપરાશકર્તાઓ પાણીનો સંગ્રહ તેમની સ્ટોરેજ ટેન્ક, પાણી ટાંકી કે એમાં કરે છે. બરાબર. પછી તે પાણીનો ઉપયોગ કરે છે અને ગંદા પાણીનો સેનેટરી વર્ક વડે નિકાલ થાય છે. અને નિકાલ કર્યા પછી તે પાણીના સારવાર સુધી પહોંચે, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચે છે અને તે પાણીની સારવાર થઈને તે પાછું ઉપયોગમાં લઈ શકાય છે. આ છે પ્લમ્બિંગ સાયકલ. તમામ પ્રકારની ઇમારતોના નિર્માણમાં પ્લમ્બિંગ અને પાઇપ ફિટિંગ મુખ્ય ભૂમિકા ભજવે છે. પ્લમ્બિંગનું અસરકારક કાર્ય વાતાવરણને ખરાબ ગંધથી મુક્ત રાખે છે અને વધુ સારી સ્વચ્છતા સુનિશ્ચિત કરે છે.